ચાલો મિત્રો એના પછી ધોરણ 10 વિજ્ઞાન ચેપ્ટર 6 જૈવિક ક્રિયાઓ એનો ભાગ નંબર 6 મિત્રો આપણે પ્રશ્ન નંબર 31 પહોંચ્યા સ્થળચર પ્રાણીઓમાં શ્વસન વાયુના વિનિમય માટેની આવશ્યકતા મિત્રો સ્થળચર પ્રાણીઓ એક જગ્યાએ જે પ્રાણીઓ રહેતા હોય જમીન ઉપર રહેતા હોય પ્રાણીઓ એ શ્વસન માટે બરાબર છે કઈ રીતે વાત વિનિમય ટૂંકમાં કરતા હોય છે શ્વસન વાયુનો વિનિમય કઈ રીતે કરતા હોય છે તો મિત્રો સ્થળચર પ્રાણીઓ વાતાવરણના ઓક્સિજનનો ઉપયોગ કરતા હોય છે અને આ ઓક્સિજન જુદા જુદા પ્રાણીઓમાં જુદા જુદા અંગો દ્વારા મિત્રો બરાબર એનું શોષણ થતું હોય છે તો કહી શકાય કે સ્થળચર પ્રાણીઓ વાતાવરણના ઓક્સિજનનો ઉપયોગ કરે છે આ ઓક્સિજન જુદા જુદા પ્રાણીઓમાં જુદા જુદા અંગો દ્વારા શોષણ થાય છે યાદ રાખજો સ્થળચર પ્રાણીઓ વાતાવરણના ઓક્સિજનનો ઉપયોગ કરતા હોય છે અને એ ઓક્સિજન જુદા જુદા પ્રાણીઓમાં જુદા જુદા અંગો દ્વારા મિત્રો એનું શોષણ થતું હોય છે હવે એની આવશ્યકતાઓ શું છે આપણે આવશ્યકતા વિશે ખાસ જોવાની છે જરૂરિયાત આવશ્યકતા એટલે એની આવશ્યકતા શું તો એની આવશ્યકતા બરાબર આપણે કહી શકીએ કે બરાબર છે બધા જ અંગો સ્થળચર પ્રાણીના બધા જ અંગોમાં એવી વિશિષ્ટ રચના હોય છે બરાબર છે કહી શકીએ બધા જ અંગોમાં બરાબર ઓક્સિજનના ગ્રહણ માટે તેની સપાટીના ક્ષેત્રફળમાં વધારો કરી અને ગ્રહણ કરે છે વધારો કરીને ઓક્સિજનને ગ્રહણ કરે છે મિત્રો બધા જ પ્રાણીઓની અંદર એવા અંગો હોય વિવિધ અંગો કે એની સપાટીના ક્ષેત્રફળમાં વધારો કરી અને ઓક્સિજનને મિત્રો ગ્રહણ કરતા હોય છે આ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડના વિનિમય માટેની જે સપાટી હોય પાતળી અને નાજુક હોય ઓક્સિજન એટલે O2 અને કાર્બન ડાયોક્સાઇડ એટલે CO2 ટૂંકમાં લખી શકાય ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ ના વિનિમય માટેની સપાટી પાતળી અને નાજુક હોય છે યાદ રાખજો આવશ્યકતા છે નાજુક હોય હવે આ રક્ષણના હેતુથી આ સપાટી વિવિધ શરીરના અંગોની અંદર મિત્રો આવેલી હોય છે રક્ષણના હેતુથી આ સપાટી શરીરની અંદર આવેલી હોય છે મિત્રો રક્ષણના હેતુથી સપાટી શરીરની અંદર આવેલી આ ખાસ ધ્યાન રાખવાનું છે બરાબર રક્ષણના હેતુથી આવેલી હોય છે તો બરાબર કહી શકીએ આ બધી જે લખું છું એની આવશ્યકતાઓ છે જરૂરિયાત છે કેવી સપાટી હોય તો કે રક્ષણના હેતુથી આ સપાટી શરીરની મિત્રો અંદર આવેલી હોય હવે ઓક્સિજન જેથી મિત્રો ગ્રહણ થતો હોય એટલે કે વાત વિનિમય માટેની જે સપાટી હોય વાત વિનિમય માટેની સપાટી સુધી હવા આવવા માટેનો માર્ગ એક જ હોય મિત્રો જ્યાં વાત વિનિમય થાય છે O2 CO2 ની આપલે થાય છે ત્યાં સુધીનો હવા આવવા માટેનો માર્ગ મિત્રો એક જ હોય હવે ઓક્સિજન જે જગ્યાએથી ગ્રહણ થતું ઓક્સિજનનું જે જગ્યાએથી શોષણ થતું હોય બરાબર છે એ જગ્યાએ તો આપણે કહી શકાય ઓક્સિજન નું જે જગ્યાએથી શોષણ થાય ત્યાં હવા અંદર આવવા કે બહાર નીકળવા માટેની ક્રિયાવિધિ એક જ હોય મિત્રો એ પ્રદેશ અથવા તો વિસ્તારની અંદર ઓક્સિજન જે જગ્યાએથી ઓક્સિજનનું શોષણ થતું એ વિસ્તાર કે પ્રદેશમાં બરાબર એ જગ્યાએથી શોષણ થતું એ વિસ્તાર કે પ્રદેશમાં હવા અંદર આવવાનો કે બહાર નીકળવા માટેની ક્રિયાવિધિ મિત્રો એક જ હોય તો એની આવશ્યકતાઓ છે બધા જ અંગોમાં ઓક્સિજનના ગ્રહણ માટેની સપાટીના ક્ષેત્રફળ શું કરે છે વધારો કરીને ઓક્સિજનનું ગ્રહણ કરે છે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની વાત વિનિમય થતો એ સપાટી પાતળી અને નાજુક હોય રક્ષણના હેતુથી સપાટી શરીરની અંદર હોય વાત વિનિમય માટેની જે સપાટી છે ત્યાં સુધી હવાનો માર્ગ એક જ હોય ઓક્સિજનનું જે વિભાગમાંથી શોષણ થતું હોય એ ક્ષેત્ર કે પ્રદેશની અંદર હવા અંદર આવવા કે બહાર નીકળવાની મિત્રો ક્રિયાવિધિ એક જ હોય તો આ સ્થળચર પ્રાણીના શ્વસન વાયુની આપ લેની આવશ્યકતાઓ મોસ્ટ એમપી પ્રશ્ન કહી શકાય 31મો
ચાલો મિત્રો એના પછી પ્રશ્ન 32 મનુષ્યનું શ્વસન તંત્ર સમજાવો. જેમ પાચન તંત્ર એવું એમ શ્વસન તંત્ર મિત્રો આવે. મોસ્ટ ટાઈમથી શ્વસન તંત્ર 4 માર્ક ની અંદર પૂછી શકે તો બરાબર એના 3 ભાગ પડે છે મિત્રો. શ્વસન તંત્રના 3 ભાગ પડે છે. પહેલો ભાગ જોઈએ આપણે નાસિકા છિદ્ર અને નાસિકા કોટર. નાસિકા છિદ્ર અને નાસિકા કોટર. મિત્રો આગળના જે બે હોય ને નાસિકા છિદ્ર કહેવાય, આખું જે નાક એને નાસિકા કોટર કહેવાય. તો બહારની બરાબર હવા શરીરની અંદર નાસિકા છિદ્ર મારફતે જાય છે અને એની અંદર બારીક રોમ આવેલા હોય છે, પાતળા વાળ જેવા રોમ કહેવાય. ઈ રોમની અંદર હવાની અંદર રહેલા ધૂળના રજકણો અને અન્ય અશુદ્ધિઓ મિત્રો ગળાઈ જાય છે. એ સમય દરમિયાન એની અંદર શ્લેષ્મતર ચીકણું પ્રવાહી હોય એ પણ મિત્રો ભાગ ભજવે છે. બરાબર આ નાકની અંદર બારીક રોમ એટલે નાના નાના વાળ જેવી રચના છે, અહીંયા ધૂળના રજકણો અટવાઈ જાય છે. તો કહી શકાય બે બાહ્ય નાસિકા છિદ્ર દ્વારા છિદ્ર દ્વારા બહારની હવા શરીરમાં દાખલ થાય છે. તેની અંદર આવેલા બારીક રોમ દ્વારા બારીક રોમ મારફતે હવામાં રહેલ ધૂળના રજકણો હવામાં રહેલા ધૂળના રજકણો અને અન્ય અશુદ્ધિઓ ગળાય છે મિત્રો. એ ગળાઈ જાય છે અને એ દરમિયાન શ્લેષ્મસ્તર મહત્વનો ભાગ ભજવતું હોય છે. શ્લેષ્મસ્તર મહત્વનો ભાગ ભજવે છે. મિત્રો આ વાત છે નાસિકા છિદ્રની. બારીક રોમ નાના નાના વાળ જેવી રચના છે, એમાં ધૂળના રજકણો અને અન્ય અશુદ્ધિઓ રોકાઈ જશે, ગળાઈને અંદર જશે. બરાબર છે. હવે વાત કરી બીજું ગળાના વિવિધ અંગો. ગળામાં આવેલ અંગો મિત્રો, આ બીજો ભાગ ગળામાં આવેલ અંગો. મિત્રો ગળાની અંદર કંઠનળી હોય, સ્વર યંત્ર હોય અને એક હવા નળી જેને આપણે શ્વાસ નળી કહીએ છીએ, એનાથી હવા માટેનો એક સળંગ માર્ગ રચાય છે. તો કોણ કોણ હોય છે એની અંદર? તો કે કંઠનળી, સ્વર પેટી જેને સ્વર યંત્ર કહેવાય, શ્વાસ નળી જેને હવા નળી કહેવામાં આવે છે, દ્વારા હવા માટેનો સળંગ માર્ગ રચાય છે. યાદ રાખજો કોણ કોણ હોય છે? તો કંઠનળી, સ્વર યંત્ર અને શ્વાસ નળી દ્વારા હવા માટેનો મિત્રો સળંગ માર્ગ રચાય છે. આ શ્વાસ નળી ગળાના વિસ્તારમાંથી આગળ જઈ ઉરસ્ય પ્રદેશમાં ફેફસા સુધી મિત્રો પહોંચે છે. શ્વાસ નળી ગળાના વિસ્તારમાંથી આગળ વધી ઉરસ્ય પ્રદેશમાં આવેલ ફેફસા સુધી લંબાયેલી હોય છે. હવે આ શ્વાસ નળી ફેફસાની અંદર જાય મિત્રો તો અનેક શાખાઓમાં વિભાજિત થઈ જાય અને અનેક શાખાઓમાં વિભાજિત થાય અને બરાબર નાની નાની નળીઓમાં વિભાજિત થઈ જાય છે અને અંતે નાની નાની નળીઓ મિત્રો બરાબર છે ફુગા જેવી રચના પ્રાપ્ત કરે છે, જેને વાયુ કોષ્ઠ કહેવાય. તો કહેવાય આ શ્વાસ નળી ફેફસામાં આગળ વધી અનેક શાખામાં વિભાજિત થાય છે. અંતે તે વાયુ કોષ્ઠમાં પરિણમે છે. મિત્રો અંતે તે જઈને વાયુ કોષ્ઠમાં પરિણમે છે. ફુગા જેવી રચના છે, જે નાના નાના ફુગા જેવી રચના છે. મિત્રો અંદર જાય નાના નાના ફુગા જેવી એની રચના થઈ ગઈ હોય છે અને આ વાયુ કોષ્ઠની આજુબાજુ રુધિર કેશિકાની પાતળી દીવાલ મિત્રો આવેલી હોય છે. બરાબર કહી શકાય કે આ વાયુ કોષ્ઠની આજુબાજુ રુધિર કેશિકાની જાળીમય રચના આવેલ હોય છે. મિત્રો આ આજુબાજુ જાળીમય રચના છે. બરાબર છે, જે વાત વિનિમયનું કાર્ય કરે છે. લ્યો મિત્રો આ વાત થઈ ગળામાં આવેલા અંગો બરાબર ક્યાંથી ક્યાં સુધી જાય ને હું છે આખી રચના એની. બરાબર હવે વાત કરી ફેફસાની. બધું ભેગું લખી શકો તમે. તો ફેફસા કહેવાય, ફેફસા એક જોડ આવેલા હોય છે. ફેફસા ઉરસ્ય પ્રદેશમાં
ફેફસા ઉરસ્ય પ્રદેશમાં એક જોડ હોય છે, મિત્રો ઉરસ્ય પ્રદેશની અંદર એક જોડ ફેફસા આવેલા હોય છે. મેં વાત કરી ફેફસાની અંદર વાયુકોષની રચના છે અને એની આજુબાજુ મિત્રો બરાબર છે આવી રચના હોય છે રુધિર કેશિકાની. તો આ ફેફસા અને આ બંને ભાગ એકની સાથે તમે લખી શકો તો કહી શકાય કે આ ફેફસામાં વાયુકોષની રચના હોય છે જે વાત વિનિમય સાથે સંકળાયેલી છે, મિત્રો યાદ રાખજો આપણા શરીરની અંદર ફેફસા છે, ફેફસાની અંદર બરાબર વાયુકોષ વાત કરી આ બે ભેગા લખી શકો. ગળામાં આવેલા અંગો અને ફેફસા બે ભેગા લખો તો લખી શકાય. ટૂંકમાં 3 ભાગ પડે છે. આ બધાયનું વર્ણન ભેગું લખવું તો પણ લખી શકાય આ રીતે. બરાબર છે. તો આ રીતે આખું વાત વિનિમયનું કાર્ય કરતું હોય છે. ઘણાને પ્રશ્ન થાય કે ગળામાં શ્વાસ રોકાઈ ન જાય, તો ગળાની અંદર બરાબર છે કાસ્થીની બનેલી બરાબર ગ્રીવાની શ્વાસનળી નીચેનો ભાગ હોય ને ગ્રીવા કહેવાય. ગ્રીવાના પ્રદેશમાં બરાબર છે કાસ્થીની બનેલી રચના હોય છે, વલયાકાર રચના. એને કારણે શ્વાસ રોકાતો નથી. તો કેવું તો કહી શકાય ગળામાં કાસ્થીની બનેલી ગળામાં આવેલ ગ્રીવાના ભાગમાં કાસ્થીમય વલયમય રચના છે, હોય છે જેથી શ્વાસ રૂંધાતો નથી અને આગળ વધે છે. મિત્રો તો બરાબર કુલ 3 ભાગ પડે છે. નાસિકા છિદ્ર અને નાસિકા કોટક બરાબર છે. ગળામાં આવેલા અંગો, તો ગળામાં આવેલા અંગોમાં આ મુદ્દો લખી શકાય કંઠનળી, સ્વરયંત્ર, શ્વાસનળી એનો માટેનો ક્ષણમ માર્ગ છે. શ્વાસનળી ગળાના વિસ્તારમાંથી આગળ વધી ઉરસ્ય પ્રદેશમાં આવેલા ફેફસા સુધી લંબાયેલું છે. પછી મિત્રો આ મુદ્દો લખો તો લખી શકાય ગળામાં આવેલ ગ્રીવાના ભાગમાં કાસ્થીમય વલયમય રચના હોય છે જેથી શ્વાસ રૂંધાતો નથી અને આગળ વધે છે. પછી આ મુદ્દો અહીંથી ફેફસામાં લખો તો લખી શકાય. અહીંથી ફેફસા શરૂ થઈ ગયો બરાબર છે. શ્વાસનળીની અંદર જાય તો બરાબર છે ફેફસાની અંદર જાય તો અનેક શાખામાં વિભાજિત થઈ જશે. અંતે ફુગા જેવી રચના પ્રાપ્ત કરીને વાયુકોષ કહેવાય. અને એ વાયુકોષની આજુબાજુ રુધિર કેશિકાઓનું બરાબર વિસ્તૃત જાળીમય રચના હોય છે જેને કારણે બરાબર વાત વિનિમય મિત્રો કરી શકે. તો 1 માર્કનો પ્રશ્ન આપણા શરીરમાં વાત વિનિમયનું કાર્ય કોણ કરે તો કે વાયુકોષનું સ્થાન ક્યાં તો કે ફેફસાની અંદર. તો મિત્રો આ મોસ્ટ ટાઈમ મનુષ્યનું શ્વસન તંત્ર 3 ભાગ પડવાના છે: નાસિકા છિદ્ર, નાસિકા કોટક, ગળામાં આવેલા અંગો, આ ત્રીજો ભાગ ફેફસા. બરાબર છે. તો આ રીતે તમે મુદ્દા લખી શકો છો. મોસ્ટ આઈએમપી 4 માર્કનો પ્રશ્ન. ચાલો મિત્રો એના પછી પ્રશ્ન 33 ટૂંકનો લખો. મનુષ્યમાં શ્વાસોશ્વાસ એટલે શ્વાસ લેવો અને બહાર કાઢવાનો ઉચ્છ્વાસ કહેવાય. શ્વાસ વત્તા ઉચ્છ્વાસ એટલે શ્વાસોશ્વાસ. મિત્રો આપણે શ્વાસ કઈ રીતે લઈ શકીએ? જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ બરાબર ઓક્સિજનને અંદર ગ્રહણ કરી છે ત્યારે આપણી આ જે પાસળીઓ હોય પાસળીઓ એ ઉપરની તરફ આવે. એક ઓક્સિજન નીચે જાય તો પાસળીઓ ઉપર આવે. જો એક વસ્તુ અંદર લઈ આવો તો એક વસ્તુ બહાર જાય, ઉપર જાય. બરાબર બહાર કાઢો તો એક વસ્તુ નીચે આવશે. પાસળીઓ અને શ્વાસની ક્રિયા એકબીજાની વિરુદ્ધ છે. તમે શ્વાસ લ્યો એટલે ઓક્સિજન અંદર લ્યો ત્યારે પાસળીઓ આપણી ઉપરની તરફ જશે. બરાબર એ સમયે ઉરોદર પટલનો વિસ્તાર વધશે. એને કારણે બહાર રહેલી હવા શરીરની અંદર ફેફસાની અંદર જે વાયુકોષનું વિસ્તરણ થયું હોય ને એની અંદર એ દાખલ થઈ જાય. તો આ રીતે મિત્રો શ્વાસ લેવામાં આવે છે. તો કહી શકાય જ્યારે શ્વાસ લેવામાં આવે છે ત્યારે O2 અંદર આવે છે અને પાસળીઓ ઉપરની તરફ જાય છે. ઉપરની તરફ ખેંચાય છે. યાદ રાખજો પાસળીઓ અને શ્વાસોશ્વાસની ક્રિયા એકબીજાની વિરુદ્ધ છે. પાસળીઓ ઉપરની તરફ ખેંચાય છે અને તે સમયે ઉરસ્ય પ્રદેશનો વિસ્તાર વધે છે. અને આ ઓક્સિજન જે આવે O2 એ ફેફસાની અંદર આવેલા વાયુકોષ્ઠમાં આવે છે. વાયુકોષ્ઠમાં દાખલ થાય છે. યાદ રાખજો બરાબર તમે શ્વાસ લ્યો એટલે ઓક્સિજન જે હોય ફેફસાની અંદર જે વાયુકોષ્ઠ હોય એની અંદર મિત્રો દાખલ થાય છે. ઉરસ્ય પ્રદેશનો વિસ્તાર વધે છે. પાસળી ઉપરની તરફ મિત્રો આવે છે. આવી ક્રિયા મિત્રો એની અંદર થતી હોય છે. હવે રુધિરમાંથી એકત્રિત થયેલ કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 એ વાયુકોષ્ઠમાં મુક્ત થાય છે અને વાયુકોષ્ઠની આજુબાજુ આવેલ
આજુબાજુ આવેલ રુધિર કેશિકાના રુધિરમાંથી O2 ગ્રહણ થાય છે. O2 ગ્રહણ થાય છે. હવે મિત્રો બરાબર ઓક્સિજન વાયુ કોષ્ટમાં વયો ગયો. એ સમયે આખા શરીરના રુધિરમાંથી જે એકત્રિત કાર્બન ડાયોક્સાઇડ હોય વાયુ કોષ્ટમાં છોડવામાં આવે અને વાયુ કોષ્ટની અંદરથી જે રુધિર કેશિકા આજુબાજુ હતી એના રુધિરમાંથી O2 મિત્રો ગ્રહણ કરવામાં આવશે. હવે મિત્રો વધ્યો કોણ તો કે CO2. હવે CO2 નો બરાબર પ્રવાહ વધી જાય એટલે CO2 બહારની તરફ જશે. હવે CO2 ને બહાર ધકેલવામાં આવે છે. તે સમયે પાંસળીઓ નીચે આવે છે. પાંસળીઓ નીચે ખેંચાય છે. એક ઉપર જાય તો નીચે જાય. પાંસળીઓ નીચે ખેંચાય છે અને ઉરસ્ય પ્રદેશનો વિસ્તાર ઘટે છે. અને CO2 મિત્રો બહાર નીકળી જશે. યાદ રાખજો પાંસળીઓ જ્યારે નીચે આવશે ત્યારે CO2 બહાર જશે. ઉરસ્ય પ્રદેશનો વિસ્તાર ઘટી જશે. આ રીતે મિત્રો CO2 બહાર કાઢવામાં આવે અને આ રીતે O2 મિત્રો લેવામાં આવે છે. તો આમ જ્યારે શ્વસન વાયુની અંદર O2 CO2 ની આપલે થતી હોય મિત્રો બરાબર છે. શ્વાસ અંદર આવે છે અને ઉચ્છ્વાસ તરીકે CO2 બહાર કાઢી છે ત્યારે જ્યારે O2 CO2 ની શ્વસન O2 CO2 ની આપલે થાય ત્યારે ફેફસામાં થોડીક હવા રહેલ હોય છે. કારણ કે O2 નું શોષણ અને CO2 મુક્ત થાય તે માટે સમય લે છે. જેથી શરીરમાં O2 CO2 ની આપલે વ્યવસ્થિત થઈ શકે. યાદ રાખજો જ્યારે આપણે ઓક્સિજનનું શોષણ કરતા હોય CO2 મુક્ત કરતા હોય એ સમયે ફેફસામાં થોડીક હવા ભરેલી હશે. શા માટે તો કે O2 નું શોષણ થવું અને CO2 મુક્ત થવું એ ક્રિયા દરમિયાન થોડો સમય લાગતો હોય છે. એ સમય એટલા માટે લાગતો હોય છે કે જેથી કરીને શરીરમાં બરાબર બધી ક્રિયા વ્યવસ્થિત થઈ શકે. જો મિત્રો ફેફસાની અંદર હવા ન રહે તો O2 નું શોષણ થાય CO2 મુક્ત થાય એમાં જો સમય બગડે બરાબર તો શરીરમાં અનેક પ્રશ્નો ઊભા થવાની શક્યતા રહે. એટલા માટે કહી શકીએ શ્વાસોશ્વાસની ક્રિયા એટલે શું તો કે O2 અંદર લેવો, CO2 બહાર કાઢવો. O2 અંદર ક્યારે આવે? O2 અંદર આવે પાછળ ઉપર આવે. ઉરસ્ય પ્રદેશનો વિસ્તાર વધે અને આ જે હવા આવી બરાબર ઓક્સિજનની ફેફસાના વાયુ કોષ્ટમાં જાય. એ જ સમયે આખા શરીરમાં રુધિર દ્વારા એકત્રિત થયેલો કાર્બન ડાયોક્સાઇડ વાયુ કોષ્ટની અંદર જશે અને વાયુ કોષ્ટની આજુબાજુ જે રુધિર કેશિકાની પાતળી દિવાલ છે એમાં જે ઓક્સિજન ભેગો થયો હોય એ ઓક્સિજન પાછો બરાબર છે ફેફસાની અંદરથી વાયુ કોષ્ટ મારફતે રુધિર મારફતે આગળ જાય છે. તો મિત્રો આ રીતે O2 CO2 ની આપલે થતી હોય છે. CO2 જ્યારે બહાર ધકેલવામાં આવે છે એ સમયે પાછળીઓ નીચેની તરફ ખેંચાશે અને ઉરસ્ય પ્રદેશનો વિસ્તાર મિત્રો ઘટે છે. અને આ જ્યારે આપલે થતી હોય O2 CO2 ની એ સમયે ફેફસાની અંદર મિત્રો થોડીક હવા હોય છે. કારણ કે ઓક્સિજનનું શોષણ થવું CO2 મુક્ત થવું એના માટે સમય લાગતો હોય છે. એટલા માટે અહીંયા ફેફસાની અંદર મિત્રો હવા રહેલી હોય છે. તો મનુષ્યની અંદર શ્વાસોશ્વાસ આ પ્રશ્ન 33 ની પહેલી ટૂંકનોંધ છે. એવી જ બીજી ટૂંકનોંધ જોઈએ મિત્રો ફેફસામાં વાયુ કોષ્ટ. વાયુ કોષ્ટ વિશે તો આપણને આવડે જ છે બરાબર. કહી શકીએ ફેફસાની અંદર શ્વાસ નળી અનેક શાખામાં વિભાજિત થાય છે અને અંતે તે નાના ફુગ્ગા જેવી રચના પ્રાપ્ત કરે છે. રચના ઉત્પન્ન કરે છે જેને વાયુ કોષ્ટ કહે છે મિત્રો. આ વાયુ કોષ્ટ કેવા હોય? નાના ફુગ્ગા જેવી રચના છે વાયુ કોષ્ટ કહે છે. અને આ વાયુ કોષ્ટ કેનાથી ઘેરાયેલો હોય છે તો કે આ વાયુ કોષ્ટ એ રુધિર કેશિકાઓની પાતળી જાડીમય રચનાથી ઘેરાયેલ છે. યાદ રાખજો આ બરાબર છે વાયુ કોષ છે એ રુધિર કેશિકાઓની પાતળી જાડીમય રચનાથી ઘેરાયેલ છે અને વાયુ કોષ એ વાત વિનિમયનું કાર્ય કરે છે. વાત વિનિમયનું કાર્ય કરે છે. ઘણાને થાય આ શા માટે કે વાયુ કોષનો જો વિસ્તાર વધારવામાં આવે તો એનું ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ 80 મીટરનો સ્ક્વેર જેટલું હોય છે. મિત્રો વાયુ કોષ નું ક્ષેત્રફળ 80 મીટરનો સ્ક્વેર જેટલું લંબાયેલું છે.
બરાબર 80 મીટર સ્ક્વેર એટલે 80 મીટર આમ ને 80 મીટર આમ મિત્રો એટલું શરીરની અંદર બરાબર વાયુ કોષ એનો વિસ્તાર કરવામાં આવે તો 80 મીટર સ્ક્વેર જેટલો બરાબર એનો વિસ્તાર છે એથી બરાબર છે જેથી તે વાત વિનિમય કરી શકે છે જેથી તે વાત વિનિમય કરવાની ક્ષમતા ધરાવે છે મિત્રો કરવાની ક્ષમતા ધરાવે છે યાદ રાખજો ફેફસાની અંદર વાયુ કોષ આવી રચના હું કામ કરે એનું સપાટીનું ક્ષેત્રફળ એટલું બધું વધારે છે કે જો એનું સપાટીનું ક્ષેત્રફળ વધારવામાં આવે તો 80 મીટર સ્ક્વેર એટલે 80 મીટર આમ લંબાઈ ને 80 મીટર પહોળાઈ એટલો વિસ્તાર થાય મિત્રો એને કારણે O2 CO2 ની આપલે કરી શકે છે તો આ વાયુ કોષ કેની ક્યાં હોય છે એની રચના કેવી હોય છે કેટલો વિસ્તાર ધરાવે છે બરાબર છે તો મોસ્ટ એમપી પ્રશ્ન 33 ચાલો મિત્રો એના પછી પ્રશ્ન 34 મનુષ્યમાં શ્વસન રંજક દ્રવ્ય શા માટે જરૂરી છે મિત્રો આપણી અંદર શ્વસન રંજક દ્રવ્ય હોય હવે આપણે ખબર છે આપણું શરીર ખૂબ વિશાળ છે બરાબર છે અને આપણા શરીરના દરેક કોષો બરાબર છે ઓક્સિજન મેળવવા માટે પ્રશ્ન પદ્ધતિ આવશ્યક નથી કારણ કે આપણું શરીર વિશાળ છે કહી શકીએ આપણા શરીરનું કદ વિશાળ હોય છે જેથી પ્રસરણ દ્વારા દરેક અંગ સુધી ઓક્સિજન પહોંચાડવો શક્ય નથી મિત્રો ઓક્સિજન પહોંચાડવો શક્ય નથી આપણે એક ઉદાહરણ જોયું તો અગાઉ બરાબર છે ખબર છે આપને કે ફેફસામાંથી ઓક્સિજન ને પ્રસરણ પદ્ધતિથી પગના અંગૂઠા સુધી પહોંચતા આશરે 3 વર્ષ લાગે છે જેથી પ્રસરણ પદ્ધતિ શક્ય નથી મિત્રો પ્રસરણ પદ્ધતિથી આપણે શ્વસન વાયુને આપણે ન કરી શકીએ કારણ કે આપણું શરીરનું કદ વિશાળ છે દરેક અંગો બરાબર ઓક્સિજન સાથે સંપર્કમાં નથી બરાબર છે ને ઓક્સિજન જો ગ્રહણ કરવામાં આવે છે ને ફેફસામાં જાય છે અને ફેફસામાંથી દરેક અંગ સુધી જતા હોય એક ઉદાહરણ મુજબ પ્રસરણ પદ્ધતિથી જો ઓક્સિજનની આપલે થતી હોય તો ફેફસામાંથી પગના અંગૂઠા સુધી ઓક્સિજનને પહોંચતા મિત્રો 3 વર્ષ લાગે જે પ્રશ્ન પદ્ધતિ એટલે આવશ્યક નથી તો શું હોય તો કે આપણા શરીરમાં રુધિરમાં રહેલ લાલ રક્તકણમાં હિમોગ્લોબિન નામનું શ્વસન રંજક દ્રવ્ય હોય છે જે ફેફસામાંથી ઓક્સિજન ગ્રહણ કરી દરેક અંગ પેશી સુધી પહોંચાડે છે મિત્રો આપણા શરીરની અંદર લાલ કલરના રક્તકણ હોય એની અંદર હિમોગ્લોબિન નામનું સંસર્જક દ્રવ્ય હોય એ ફેફસામાંથી ઓક્સિજન ગ્રહણ કરશે બરાબર અને એ દરેક પેશિકા અંગ સુધી પહોંચાડે છે મિત્રો હિમોગ્લોબિન આની વાત કરી હિમોગ્લોબિન જે શ્વસન રંજક જેને કહેવામાં આવે છે હિમોગ્લોબિન એ ઓક્સિજન ના ગ્રહણ માટે ઊંચી બંધન ઊર્જા ધરાવે છે જેથી જે કોષને ઓક્સિજન અપૂરતો મળતો હોય કે ત્યાં ઓક્સિજનની ઉણપ હોય ત્યાં હિમોગ્લોબિન ઓક્સિજન પહોંચાડે છે એટલા માટે એની અંદર બંધન ઊર્જા એટલી છે ઓક્સિજનને ગ્રહણ કરવા માટેની ઊર્જા એટલી છે જ્યાં જરૂર હશે ને અંગમાં અહીંયા ઓક્સિજનને પહોંચાડી દે તો એટલા માટે મનુષ્યમાં શ્વસન રંજકની જરૂર છે રંજક દ્રવ્યની જરૂર છે હું કામ શ્વસન રંજક દ્રવ્યની જરૂર છે તો કે આપણું શરીર ખૂબ વિશાળ છે દરેક કોષોને ઓક્સિજન પ્રસરણ પદ્ધતિથી ન પહોંચે એક વાત ઉદાહરણ કહી 3 વર્ષ લાગી જાય ફેફસામાંથી પગના અંગૂઠા સુધી જતા પણ હિમોગ્લોબિન બરાબર છે લાલ રંગના રક્તકણની અંદર મિત્રો હોય એટલે જ હિમોગ્લોબિનની ટકાવારી ઊંચી હોવી જોઈએ જો હિમોગ્લોબિન ઘટી જાય તો આપણા શરીરમાંથી ઓક્સિજનની આપલે બરાબર ન થઈ શકે દરેક કોષ સુધી ઓક્સિજન પહોંચે નહીં કારણ કે હિમોગ્લોબિન જ એવું એક દ્રવ્ય છે કે દરેક અંગ સુધી ઓક્સિજનને પહોંચાડી શકે એટલા માટે શરીરની અંદર હિમોગ્લોબિન હોવું ખાસ જરૂરી છે બરાબર એના માટે અલગ અલગ પ્રકારના ખોરાક લઈ શકાય હિમોગ્લોબિન વધારવા માટે તો બરાબર હિમોગ્લોબિન છે ઓક્સિજનના ગ્રહણ માટે ઊંચી બંધન ઊર્જા મિત્રો ધરાવે છે જેથી જ્યાં કોષને અપૂરતા ઓક્સિજન મળતો હોય તો ઉણપ હોય ત્યાં પહોંચાડી દેશે એટલા માટે જરૂરી છે તો મિત્રો પ્રશ્ન 34મો
હવે પછીના એના પ્રશ્ન નંબર છે 35 થી 38 ઇન્ટેક્સ પ્રશ્નોત્તર છે 35 થી 38 મિત્રો હોમવર્કમાં કરવાના છે બરાબર જે આજે પ્રશ્ન કરાવ્યા એની અંદરથી ટૂંકા પ્રશ્ન છે પ્રશ્ન નંબર 35 થી 38 હોમવર્કમાં કરવાના તો એનો અર્થ એવો થયો કે અત્યાર લગીનો 38 પ્રશ્ન લગી તમારી ફેસબુકમાં લખીને પાકા કરવાના છે તો મોસ્ટ આઈપી પ્રશ્ન